નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન। જોઈએ આજના મુખ્ય સમાચાર। અપનાચ એલિવેટ ગેલેરી દ્વારા સમૃદ્ધિ પ્રદર્શનની જાહેરાત। અમદાવાદમાં અપનાચ એલિવેટ ગેલેરી હવે તેની બીજી આવૃત્તિ સમૃદ્ધિ પ્રદર્શનનું આયોજન કરવા જઈ રહી છે। આ પ્રદર્શન અમદાવાદ ખાતે યોજાયું હતું, જેમાં વિવિધ રાજ્યોના નૂતન વર્ષની થીમ પર આધારિત ઉત્સવ સમૃદ્ધિ પ્રદર્શનનું આયોજન ભારતના વિવિધ રાજ્યોમાં ઉજવવામાં આવતા પરંપરાગત નૂતન વર્ષના તહેવારોને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યું હતું। આ પ્રદર્શનમાં ઉત્તર ભારતથી પંજાબ, હરિયાણા, હિમાચલ પ્રદેશ, પૂર્વ ભારતથી પશ્ચિમ બંગાળ, આસામ અને બિહાર, દક્ષિણ ભારતથી તમિલનાડુ, કેરળની મહિલાઓએ આ પ્રદર્શનમાં ભાગ લીધો હતો અને તેમની કલાકારી અહીંયા પ્રસ્તુત કરી હતી। આ કાર્યક્રમમાં સામાજિક ક્ષેત્રે જોડાયેલી સૌથી વધુ પ્રભાવશાળી મહિલાઓને ખાસ આમંત્રિત કરવામાં આવી હતી, જેઓ મહિલા સાહસિકોને ઉત્સાહમાં વધારો પણ કર્યો હતો। આ પ્રદર્શન માત્ર ખરીદી માટે નહીં, પરંતુ મહિલા સંચાલિત વ્યવસાયોના વિકાસ માટે એક મહત્વપૂર્ણ નેટવર્કિંગ હબ તરીકે પણ કામ કરશે। આ પ્રદર્શનમાં 12 થી 13 પ્રદર્શકો દ્વારા વિશેષ કલેક્શન પણ રજૂ કરવામાં આવ્યું હતું, જેમાં ફેશન ડિઝાઇનર વસ્ત્રો, એથેનિક વેર, આધુનિક અને પરંપરાગત જ્વેલરી, હોમ ડેકોર, રમકડા અને આકર્ષક વસ્તુઓ પણ રજૂ કરવામાં આવી હતી। આજે અર્પનાઝ એલિવેટમાં એક સમૃદ્ધિ નામથી અમે એક્ઝિબિશન રાખ્યું છે। ત્યાં 13 સ્ટોલ્સ છે અને સમૃદ્ધિનો મતલબ છે ન્યૂ બિગિનિંગ્સ। તો અમારી માટે આ જે ઓન્ટરપ્રેન્યોર્સ છે, વિમેન ઓન્ટરપ્રેન્યોર્સ, સ્મોલ બિઝનેસ કરે છે ઘરેથી, એ લોકો માટે એક પ્લેટફોર્મ અમે બનાવ્યું છે, જેનાથી એ લોકોને મોટિવેશન મળે વધારે એમનું બિઝનેસ એક્સપેન્ડ કરવા માટે। એટલે અમે આ એક્ઝિબિશન રાખ્યું છે, જ્યાં 13 અલગ અલગ ડિફરન્ટ ટાઈપના સ્ટોલ્સ છે। અમારા એક્ઝિબિશનમાં છે ને એવું નથી કે ખાલી ક્લોધિંગ બ્રાન્ડ્સ છે। અમારા એક્ઝિબિશનમાં બહુ બધા અલગ અલગ ટાઈપના બી બ્રાન્ડ્સ છે, જેવી રીતે કિડ્સ માટે ગિફ્ટિંગ બ્રાન્ડ્સ છે, લક્ઝરી બ્રાન્ડ્સ છે, જેમ કે જ્વેલરી માટે, પછી સાડીના બ્રાન્ડ્સ છે, પછી ક્લોધિંગમાં બી અલગ અલગ, અત્યારે જેવી રીતે સમર છે તો સમર કલેક્શન છે। એટલે એવું નથી કે એક જ ટાઈપનું છે, બધું બહુ જ અલગ અલગ। પછી ક્રોકરીઝ બી છે અહીંયા, જ્યાં તમે ડાઇનિંગ અને ડેકોર માટે કંઈક વાપરવું હોય તો તમે અહીંયા બાય કરી શકો છો। ક્રોકરીમાં નવું યુનિક શું છે? ક્રોકરીમાં અહીંયા છે ને એક ક્રોકરીવાળા આવ્યા છે, જેમનું એકદમ યુનિક કલેક્શન છે, જેમાં ડિઝાઇનિંગ અને એ બધું હેન્ડ ક્રાફ્ટેડ છે, મશીન મેડ નથી, ઇટ ઇઝ હેન્ડ ક્રાફ્ટેડ। તો તમને એકદમ યુનિક લાગશે એમાં। Hi, I'm Navlika Patel. I'm Kesha Shah. અમે લોકોએ એક્ઝિબિશન ક્યુરેટ કર્યું છે અર્પનાઝ એલિવેટ ગેલેરીમાં, અને ઇટ્સ અ બ્યુટીફુલ એક્ઝિબિશન। પ્લીઝ કમ ડુ વિઝિટ ગાઈઝ। અમારે ત્યાં જ્વેલરી, ટ્રેડિશનલ જ્વેલરી, એન્ટી ટાર્નિશ જ્વેલરી, હોમ ડેકોર, લેમ્પ્સ, એવરીથિંગ વી હેવ એન્ડ બ્યુટીફુલ કલેક્શન। પ્લીઝ ગાઈઝ ડુ વિઝિટ અસ। આ એક્ઝિબિશનની ખાસિયત એ છે કે અહીંયા અલગ અલગ પ્રકારના સ્ટોલ્સ છે, અને આ ઉપરાંત અહીંયાની જે પ્રાઇસ રેન્જની વાત કરીએ તો કોઈ પણ દરેક સેગમેન્ટના વ્યક્તિઓ આને ટાર્ગેટ કરીને બહુ જ મીડિયમ અને રીઝનેબલ પ્રાઇસ રેન્જ રાખવામાં આવી છે। અમારી પાસે ક્લોધિંગ બ્રાન્ડ્સ છે, જ્વેલરી બ્રાન્ડ્સ છે, હોમ ડેકોરની બ્રાન્ડ્સ છે, લેમ્પ્સ છે, અને અલગ અલગ પ્રકારની, સો અહીંયા કોઈ પણ લેડીઝ આવશે અને બધા પ્રકારનું સરસ કલેક્શન મળી રહેશે। ઇટ્સ અ 1 day શો। પ્લીઝ ગાઈઝ કમ એન્ડ વિઝિટ અસ। અને આ એક્ઝિબિશનનું ઇનોગ્રેશન શહેરની એસ્ટીમ મહિલાઓ દ્વારા કરવામાં આવ્યું છે। ઇટ્સ અ 1 day શો। પ્લીઝ કમ એન્ડ વિઝિટ અસ। થેન્ક યુ। સુંદર વસ્ત્રોને જ્વેલરી પ્રદર્શન દ્વારા મહિલા સાહસિકોને એક શ્રેષ્ઠ બિઝનેસ નેટવર્કિંગ પ્લેટફોર્મ પૂરું પાડવા અમે ઈચ્છીએ છીએ, અને તેથી તેમના જીવનમાં સાચી સમૃદ્ધિ આવે, તેમ અપનાચ એલિવેટના સ્થાપક અર્પના ભુવાનિયાએ જણાવ્યું હતું। સમાજની પ્રભાવશાળી મહિલાઓ પણ આ કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત રહી હતી। તો મિત્રો, આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચારો। સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહેજો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન। નમસ્કાર।